આકાશવાણી સમાચાર યશવી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડીવાય વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, કેટલાક વિસ્તારમાં હિંસાની ઘટના બની. વકફ બિલ અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ જાહેર જનતા, એનજીઓ અને હિતધારકો પાસેથી અભિપ્રાય અને સૂચનો મંગાવ્યા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને ચીલીના વિદેશમંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત ચીલી જોઈન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. અને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, મુંબઈથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી જનધન યોજના પીએમજેડીવાય વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની છે, જેમાં 53 કરોડ 14 લાખ લાભાર્થી અને 2,31,236 કરોડની કુલ થાપણ જમા થઈ છે, એમ સરકારે બુધવારે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટ 2014ના રોજ આ યોજના શરૂ કરી હતી. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પીએમજેડીવાયના ખાતાઓ માર્ચ 2015માં 15 કરોડ 67 લાખથી વધીને 14મી ઓગસ્ટ સુધીમાં 53 કરોડ 14 લાખ થયા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાણાકીય સમાવેશિતા અને સશક્તિકરણ હાંસલ કરવા માટે ઔપચારિક નાણાકીય સેવાઓ સાર્વત્રિક અને સુગમ બનાવવી જરૂરી છે. તેનાથી ગરીબો આર્થિક મુખ્યધારામાં આવે છે અને તે વંચિત સમુદાયના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજનાના 10 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે લાભાર્થી અને યોજનાને સફળ બનાવવામાં યોગદાન આપનારને શુભેચ્છા પાઠવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કોલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TRAIએ ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રાહકોને સ્પેમ કોલ્સ અને કપટપૂર્ણ સંદેશાના નુકસાનથી બચાવવા નિયમનકારી સંયુક્ત સમિતિની બેઠક યોજી હતી. ટેલિકોમ સંસાધનોનો ઉપયોગ કરીને છેતરપિંડીને નિયંત્રિત કરવા નિયમનકારો વચ્ચે માહિતીના વિનિમયમાં વધારો કરવા અંગે પણ આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. બીસીસીઆઈના વર્તમાન માનદ સચિવ જય શાહને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. તેઓ અધ્યક્ષપદ માટે એકમાત્ર નોમિની હતા. તેઓ આ વર્ષે 1 ડિસેમ્બરે તેમનું પદ સંભાળશે. 35 વર્ષના જય શાહ આ હોદ્દો સંભાળનાર પ્રથમ યુવા અધ્યક્ષ છે. 20મી ઓગસ્ટના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે આઈસીસીના વર્તમાન અધ્યક્ષ ગ્રેગ બાર્કલે ત્રીજી મુદત નહીં માંગે અને નવેમ્બરમાં તેમની મુદત પૂર્ણ થયે રાજીનામું આપશે. ભારતીય જનતા પાર્ટીએ આપેલા 12 કલાકના બંધ દરમિયાન પશ્ચિમ બંગાળના વિવિધ વિસ્તારમાં તંગદિલી વ્યાપી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપાડામાં 2 જૂથ વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના 3 સમર્થકોને ઈજા થઈ હતી, જેમાં એકની સ્થિતિ ગંભીર છે. ઉત્તર દિનાજપુરમાં આગચંપીની ઘટના બની હોવાના સમાચાર છે. કુચબિહારમાં ભાજપના 2 ધારાસભ્યોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. રાજ્યમાં બંધની મિશ્ર અસર જોવા મળી રહી છે. સવારના સમયમાં ટ્રેનની અવરજવર પર અસર પડી હતી. કેટલીક દુકાનો બંધ રહી છે. ઉલ્લેખનીય છે કે આરજીકર મેડિકલ કોલેજના ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાને પગલે રાજ્યમાં સ્થિતિ તંગદિલી ભરી છે. ગઈકાલે વિદ્યાર્થીઓએ આ ઘટનાના વિરોધમાં નબનના માર્ચ યોજી હતી. વિદ્યાર્થી પર કથિત દમનના વિરોધમાં ભાજપે આજે 12 કલાકનું રાજ્ય બંધનું એલાન આપ્યું છે, જેનો શાસક તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે સલામતીનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના 9, એનડીએના ઘટક પક્ષના 2 અને કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીની બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બિનહરીફ ચૂંટાયેલા ભાજપના ઉમેદવારના આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલી, બિહારમાંથી મનનકુમાર મિશ્રા, હરિયાણામાંથી કિરણ ચૌધરી, મધ્યપ્રદેશમાંથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રમાંથી ધીર્યાશીલ પાટીલ, ઓડિશામાંથી મમતા મોહંતા, રાજસ્થાનમાંથી રવનીતસિંહ બિટ્ટુ અને ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચાર્જીનો સમાવેશ થાય છે. કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી, તેલંગાણા એનસીપી અજીત પવાર જૂથના નીતિન પાટીલ, મહારાષ્ટ્ર અને આરએલએમના ઉપેન્દ્ર કુશવાહ બિહારથી રાજ્યસભામાં ચૂંટાયા છે. રાજસ્થાનમાં જેસલમેર પાસેની ભારત પાકિસ્તાન સરહદ જોવી હવે સરળ બની ગયું છે. સરહદ સલામતી દળ બીએસએફે વેબસાઇટ બનાવીને ઓનલાઈન ઈ પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે. ઓનલાઈન ઈ પાસ વિશે માહિતી આપતા બીએસએફના ડીઆઈજી નોર્થ સેક્ટર યોગેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે હવે સરહદ પર જવા માટે જરૂરી પાસ મેળવવા માટે તનોટ માતાના મંદિરે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તનોટ માતા ટ્રસ્ટે વેબસાઇટ બહાર પાડી ઈ પાસ બનાવવાની સુવિધા શરૂ કરી છે.
www.shritanotamatamendirtrust.com પર ઈ-પાસ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે હજારો સ્થાનિક પર્યટકો જેસલમેરના તનોટ માતા મંદિરથી લગભગ 20 કિલોમીટર દૂર બબલિયાન ચોકી જોવા માટે જેસલમેર આવે છે. પ્રવાસીઓએ આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. સંસદની સંયુક્ત સમિતિએ વકફ સુધારા ખરડા 2024 અંગે જાહેર સંસ્થા, સ્વયંસેવી સંસ્થા, નિષ્ણાતો સહિત હિતધારકોને ખરડામાં સુધારા અંગેના સૂચનો મોકલવા જણાવ્યું છે. લોકસભા સચિવાલય દ્વારા જાહેર અખબારી યાદીમાં જણાવાયું છે કે હિતધારકો સંસદીય સમિતિને મોકલવાના આ સૂચનો અંગ્રેજી અથવા હિન્દી ભાષામાં સંયુક્ત સચિવ, લોકસભા સચિવાલયના સરનામે મોકલી શકે છે. જાહેરાત આપ્યાના 15 દિવસ સુધીમાં આ સૂચનો મોકલવાના રહેશે. સૂચનોનું રેકોર્ડ બનશે અને તેમને ગોપનીય રાખવામાં આવશે. વકફ સુધારા ખરડો 2024 લોકસભાની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ગત ચોમાસુ સત્રમાં તેને સંસદમાં રજૂ કરાયા બાદ તેને સંસદની સંયુક્ત સમિતિને મોકલવામાં આવ્યું હતું. આ સમિતિ સંસદના શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહે ખરડા અંગે ગૃહમાં અહેવાલ રજૂ કરશે. કથિત શરાબ નીતિ કૌભાંડ સંલગ્ન CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ચીલીના વિદેશ મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત ચીલી જોઈન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. આ ઉપરાંત શ્રી ક્લેવરેન આજે ચીલી ઇન્ડિયા બિઝનેસ સમિટમાં પણ ભાગ લેશે અને બાદમાં મુંબઈ જવા રવાના થશે. ચીલીના વિદેશ મંત્રી આલ્બર્ટો વાન ક્લેવરેન ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા છે. લેટિન અમેરિકન ક્ષેત્રમાં ચીલી ભારતનું મુખ્ય ભાગીદાર છે. શ્રી ક્લેવરેનની આગામી મુલાકાત બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરી સહકાર માટે નવા માર્ગો શોધવાની તક પૂરી પાડશે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે અમદાવાદ, વડોદરા સહિતના કેટલાક જિલ્લામાં પૂરનું જોખમ હોવાની પણ ચેતવણી આપી છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારમાંથી 23,000 લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 1600 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ દરમિયાન કેટલાક 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં 12 ઇંચથી વધુ, જામનગર જિલ્લામાં 11 ઇંચથી વધુ અને પોરબંદર જિલ્લામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવામાન વિભાગે આગામી 2 થી 3 દિવસ દરમિયાન દેશના પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વડોદરામાં અતિભારે વરસાદને કારણે મુંબઈથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણકપુર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ અને જયપુર એક્સપ્રેસનો સમય બદલવામાં આવ્યો છે. આ ટ્રેન મોડી ઉપડશે. આ ફેરફારથી અજાણ અનેક મુસાફરોને અગવડ પડી રહી છે. તેઓ વેસ્ટર્ન લાઇનના બોઈસર અને પાલઘર સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છે. પેરિસમાં આજથી પેરાલિમ્પિક્સ ગેમ્સનો પ્રારંભ થશે. પહેલીવાર ફ્રાન્સ સમર પેરાલિમ્પિક્સ ગેમનું આયોજન કરી રહ્યું છે. આ પેરાલિમ્પિક્સની ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે. ગેમ્સની આ આવૃત્તિમાં કુલ 84 ભારતીય પેરા એથ્લેટ ભાગ લેશે. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં આ ભારતની સૌથી મોટી ટીમ છે. ભારત નિર્ધારિત 22માંથી 12 રમતમાં ભાગ લેશે. શોર્ટપુટ સ્ટાર અને 2022 એશિયન પેરા ગેમ્સ સિલ્વર મેડલ વિજેતા ભાગ્યશ્રી જાદવ, જેવલિન સ્ટાર અને શાસક વિશ્વ વિક્રમ સુમિત એન્ટલિન પેરાલિમ્પિક્સ માટે ભારતના ધ્વજવાહક તરીકે નિયુક્ત કરાયા છે. ઉલ્લેખનીય છે કે પેરિસ 2024 પેરાલિમ્પિક્સ 9 સપ્ટેમ્બરના રોજ સમાપન સમારોહ સાથે સમાપ્ત થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી જનધન યોજના PMJDY વિશ્વની સૌથી મોટી નાણાકીય સર્વસમાવેશી યોજના બની. પશ્ચિમ બંગાળમાં ભાજપ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ, કેટલાક વિસ્તારમાં હિંસાની ઘટના બની. વકફ બિલ અંગેની સંયુક્ત સંસદીય સમિતિએ જાહેર જનતા, NGO અને હિતધારકો પાસેથી અભિપ્રાય અને સૂચન મંગાવ્યા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર અને ચીલીના વિદેશ મંત્રી આજે નવી દિલ્હીમાં બીજી ભારત ચીલી જોઈન્ટ કમિશનની બેઠકની સહ અધ્યક્ષતા કરશે. અને કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. મુંબઈથી ગુજરાત તરફની કેટલીક એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ છે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.